જય માતાજી મિત્રો, આજે આપણે દૂધીને ખમણિયા વગર જ એકદમ પોચા રૂ જેવા દૂધીના થેપલા બનાવીશું। તો તેની માટે સૌપ્રથમ તો આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે। તો તેમાં આપણે દૂધીને 1 કપ જેટલી દૂધીને મેં અહીંયા કટકા કરીને લઈ લીધા છે। સાથે થોડા મોરા મરચાં એડ કર્યા છે અને આદુનો કટકો લીધો છે અને 2 ચમચી જેટલું પાણી એડ કરી અને તેને આપણે પેસ્ટ બનાવી લેવાની છે। તો આપણે આવી પેસ્ટ બનાવી લેવાની છે। હવે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લેવાનો છે। તો તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું। થોડા કોથમીરને ઉમેરી દેવાના છે, કટ કરીને મેં પાંદડા જ લીધા છે કોથમીરના। 1 ચમચી તલ અને આખું જીરું એડ કરીશું। થોડી હળદર, ધાણા જીરુંનો પાવડર, લાલ મરચાંનો પાવડર અને થોડું હિંગ એડ કરીશું। અજમાને આપણે આવી રીતે મસળીને નાખી દઈશું। 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે પેસ્ટ જે બનાવેલી છે તે નાખી દઈશું। હવે તેને આપણે મિક્સ કરીશું અને જે આપણે પાણીની જેટલી જરૂર હોય તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે। પહેલાં આપણે આવી રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરીશું। જેટલી જરૂર પડે તેટલું જ આપણે પાણી એડ કરી અને તેનો આપણે પરોઠાના લોટ બનતા હોય તેવો લોટ બાંધી લેવાનો છે। 10 મિનિટ માટે આપણે રાખી મૂકીશું। 10 મિનિટ થઈ ગઈ છે તો તેને એકવાર આપણે મસળી લેવાનો છે લોટને। તેમાંથી આપણે લુવો એક લઈ લઈશું અને તેનું આપણે થેપલું વણી લઈશું। થોડો કોરો લોટ ભભરાવી અને તેનું આપણે થેપલું વણી લેવાનું છે। સાથે આપણે લોઢીને પણ ગરમ કરવા મૂકી દેવાની। તો હવે એક સાઈડ થોડું ચડી છે એટલે આપણે બંને સાઈડ તેને તેલ લગાવી દઈશું। તમે ઘી પણ લગાવી શકો છો અને બંને સાઈડ આપણે તેને કૂક કરી લઈશું। તો આપણા દૂધીના થેપલા રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે અને એકદમ પોચા રૂ જેવા બને છે અને આપણે ખમણવાની પણ જરૂર નહીં પડે। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો। જય માતાજી મિત્રો।